હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે નવા લોક સાથે. અને આપણે આવી ગયા છીએ આજે ઉઠીને, તો જઈશું નીચે નાસ્તો પાણી કરવા. નાસ્તો પાણી કરી જઈશું દુકાને. અને સાઈડ ઉપર નથી જવાનું, કારણ કે પપ્પા કદાચ સાઈડ ઉપર જવાનું, આપણે દુકાને બેસવાનું છે. તો કાલ તો આપણે રજા નથી, પણ આજે રજા જેવું હતું, પણ હવે કદાચ પણ કામ આવી ગયું છે, એટલે જવું પડે દુકાને આપણે. તો ચાલો નીચે લઈ જાય, નાસ્તો પાણી કરી લઈ. નાસ્તો પાણી કરીને જ્યારે આપણે જઈએ દુકાને. અને તડકો સામો આવે એટલે નીંદર ફૂલ આવે મને. તડકો આમ આવે ને અમે તડકા ઉડાડીએ ને આપણે હોઈ જાય. હાલે તો પછી બધી વાત કરશી આપણે. તે જાય નીચે નાસ્તો કરવા. નાસ્તો પાણી કરીને તમને ડાયરેક્ટ મળું દુકાને. આપણે દુકાન આવી ગયા, દુકાન આવીને ઊભા છે ઘડીક વાર. અને તમે જોયો કે દુકાનમાં બધું એમને પડ્યું વસ્તુ, સમજો ને, પંખાનો બધી. આ બધી ગોઠવી નાખી પંખાને એવું, કારણ કે હરખું મૂકી દેવું પડશે. હવે આપણે ગોઠવી નાખી, ખોટું નડે અહીંયા સમજાણું આગળ, કારણ કે બહાર તો કાઢતા નથી, ઓલે વરસાદ જેવું માહોલ ને એવું બધું હોય ને એટલે. તો હાલો બધું પંખાને હરખું મૂકી દઈ, ગોઠવી નાખી ખૂણામાં. અને પછી બેહીએ આપણે, કારણ કે એ નડે સમજાણું, રસ્તામાં સામાન કાઢવો ને તો એ નડે. તો હાલો કંઈ નવી નવી છે બતાવીશ તમને. બાકી દુકાન આવી ગયા બેઠા અત્યારે. તો જો તો હમણાં પંખા મૂકી દઈએ આપણે થોડીક પછી, થોડીક બેઠા રહી ગયા. આજે આવ્યા છે દુકાને. બીજું કાંઈ ઈચ્છા તો બતાવીશ, લાઈવ થવું તો, પણ હવે જોઈએ કેટલો ટાઈમ મળે આપણને. અને એડિટિંગ તો વિડીયો કરવાનું નથી, કારણ કે કાલ તો વ્લોગ જ ઉતારતા ભૂલી ગયા હતા આપણે. એડિટિંગ ઓલો પહેલાં મૂક્યો તો એના શોર્ટ વિડીયો મૂકવાના બાકી છે, તો એ બધા મૂકી દઈશું આપણે આવી ગયા. હાલો ઘડીક બેઠા આવી પછી મૂકી દે પંખા ને એવું, તો મળું તમને. બધે આપણે સાફ સફાઈ થોડીક, અને તમે જોઈ શકો કે વસ્તુ બધી એમને પડી. ઘોડા ઉપરથી સામાન મેળામાંથી લઈ લીધું હતો ને, એટલે એમને પડ્યો છે. પંખા ને એવું તો આ બાજુ છે એ નડતા નથી, પણ આ બાજુ હે ને એ નડે સમજાણું. તો હાલો બધું હરકો મૂકી દે, ગોઠવી નાખી લેમ્પ ને ઉજી ઘટી. અને પંખાનો મૂકી દે એટલે દુકાનમાં કંઈ ચોખ્ખું દે. આ ગડ્ડો સમજાતું નથી આમાં સમજાણું. બધું જોઈ એમને પડ્યું છે. હાલો બધું ચોખ્ખું કરી નાખીએ, મેં મળું તમને ડાયરેક્ટ. વસ્તુ બધી મૂકી દે હરકી. આ પટ્ટીના ઉપરથી ઉતાર્યું છે, આ પટ્ટીના ઉપર ઉતાર્યું હતું, બધા આમ ગોઠવી નાખ્યા પટ્ટીમાં. પછી ગોઠવીને પંખાનું સાઈડમાં મૂકી દે અંદર. હાલો ગોઠવી નાખી બધું, ભાઈ મળું તમને. સાફ સફાઈ કરીને બેસી ગયા અને ચીકું ચાલુ થઈ જાય, કારણ કે આપણે ધૂળમાં જડીએ ન મજા. ધૂળ વિડીયો હોય ને ડાયરેક્ટ ચીકું શરદી ચાલુ થઈ જાય. એમ એલર્જી હોય કેમ ધૂળથી, એવું રીતે આપણે આમ ધૂળમાં આપણે કામ કરી નાખીએ, પણ આ જે રજ ઉડી હોય ને એ બધું એ ન મજા આપણને. બધું સાફ સફાઈ કરીને બેસી ગયા ને તમે જોયો કે બધું મૂકી દીધું વસ્તુ. પંખાનું મૂકી દીધું છે અને હંજવારીનું કાઢી નાખ્યું છે. આ પંખા રાખ્યા, કેમ કે ત્યાં ગોઠવા જગ્યા નતો સમજો ને બહાર. તમે જોયો કો ત્યાં. અને ખુરચીને બહાર રાખી દીધું ઘોડાને એવું. તમે જોયો કો ત્યાં ખુરચી દેખાય ને. આગળ બેઠા આપણે, અને નવી નહીં છે તમને જેમ કીધું એમ કે બતાવી છે આપણે. આ તો સાફ સફાઈ કીધું થોડીક કરવી છે ને, તો કરી નાખી. મજા નથી આવતી, ધોળને ઉડ્યું હતું બધું, અને એમનો સામાન પડ્યો સમજાણું. તો અર્થિંગનો પાવડર હોય ને પાછો એ ઢોળાતો, એટલે એમાં પગલા એનું કાંઈક ધૂળ વાળે કેમ પગલા પડ્યો એવું થઈ ગયું હતું આખું. તો આ કન્ટિન્યુ બધું મૂકી દીધું છે આપણે, અને સાફ સફાઈ કરી નાખીએ. તો બેઠા આપણે, અને હવે કંઈક નવી નહીં બતાવીશ. ગામમાં જઈશું બધા આપણે, તો બતાવીશ. બાકી 1 વાગે જઈશું આપણે ઘરે. હજી તો કેટલા 11 વાગ્યા છે અમે. હજી તો 11 વાગ્યા, એટલે હજી કંઈ ઉતાવળ નથી જવાની. આપણે 1 વાગે ઘરે જઈશું સમજો. ચાલો મળીએ તમને થોડુંક પછી. ભાઈ આપણે ચાલુ કરી દીધી પીસીમાં ફ્રી ફાયરમાં. ફ્રી ફાયર ઓપન થતા જ વાર લાગી ગઈ બહુ. તો આમાં કંઈક પ્રોબ્લેમ આવે, પણ ખબર નથી પડતી હું પ્રોબ્લેમ આવે નહીં. કીધું ભાઈ જોઈ લે હું પ્રોબ્લેમ આવે નહીં. તો કીધું હાલો એક ગેમ રમી નાખી એમ. પણ આમાં કીધું મેળ જ ન આવ્યું, એમ ઓપન નથી થતી. કંઈક અપડેટ માગતા પછી જોઈ લો તમે જોઈ શકો એમ ઓપન થઈએ વાર લાગે હે. પછી ઓપન નથી થતી, પછી બહાર નીકળી જાય, બેક થઈ જાય ગેમમાં. તો મને ખબર હોય તો મને કહેજો. આમાં ગ્રાફિકનું કંઈક વાંધો હતો એમ કહેતા હતા, આમાં લખેલું હતું એવું કંઈક. તો એને ખબર હોય કહેજો મને શું વાંધો હોય છે એ.